जय श्री कृष्ण। श्री गिरिराज धरण की जय, श्री वल्लभाधीश की जय, अपने अपने गुरुदेव की जय। 84 વૈષ્ણવ વાર્તામાં પ્રવેશ કરી। 84 વૈષ્ણવ વાર્તામાં અત્યાર સુધી આપણે ઘણા વૈષ્ણવોનું જીવન ચરિત્ર શ્રવણ કર્યું। ઘણા એવા ભગવદીઓ જેમને પ્રભુની કૃપા પ્રાપ્ત થઈ, જેમને પ્રભુએ સાનુભાવ જતાવ્યો, એ બધી કથાઓ, બધા વાર્તા પ્રસંગો આપણે શ્રવણ કર્યા અને ખરેખર જીવનમાં ગ્રહણ કરવા યોગ્ય છે। આ 84 વૈષ્ણવો છે, તેમાંથી એ બધા વૈષ્ણવોમાંથી કદાચ એક ગુણ પણ આપણે ગ્રહણ કરીએ, આપણા જીવનમાં એ ગુણો પર અમલ કરીએ તો સાક્ષાત પ્રભુની પ્રાપ્તિ થાય છે। આ કલયુગમાં સાક્ષાત પ્રભુ આપણને દર્શન આપે છે, આપણા પર કૃપા કરે છે। આ જગન્નાથ જોશી ની આગળ વાર્તા આવે છે, જે શ્રી આચાર્ય મહાપ્રભુજીના સેવક છે અને ખેરાડુ ગામના વાસી છે। હવે એ કઈ પ્રકારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક થયા, એનો પ્રકાર એમની માતાના જીવન ચરિત્રમાં આપણને શ્રવણ કરવા મળશે। તો એ અત્યારે ઠાકોરજીની સેવા કરી રહ્યા છે, ખૂબ લાડ લડાવે ઠાકોરજીને, પણ એમને શાસ્ત્રોનું જ્ઞાન પણ છે, આચાર વિચારનું જ્ઞાન પણ છે અને એ ઘણીવાર આચાર વિચારના જ્ઞાનમાં પ્રભુ પરથી ધ્યાન બીજે વયું જાય છે। ઘણીવાર આપણે પણ અપરસ કરતા હોઈએ અને ક્યારે પણ મનમાં સતત વિચાર ચાલતા કરે, આપણે સેવા કરી રહ્યા છીએ, આપણા મનમાં સતત વિચાર ચાલ્યા કરે કે અપરસ છોવાય તો નથી ગઈ, કોઈ આવીને અડી તો નથી ગયું, કોઈ આવીને પેલું વસ્ત્ર તો અડી નથી ગયું, થાળ છોવાય તો નથી ગયું, મનમાં સતત એવા વિચાર ચાલ્યા કરે। અને જ્યારે ઠાકોરજી કરતા અપરસમાં વધારે સભાન હોઈએ ને, ત્યારે પ્રભુ પરથી મન બીજે જાય છે। અપરસ ત્યારે છોવાતી નથી જ્યારે કોઈ આપણને આવીને અડે છે, અપરસ તો ત્યારે છોવાય છે જ્યારે કોઈ આપણને આવીને અડે એનું ભાન થયું, એ જાણ થઈ અને પ્રભુમાંથી મન બીજે ગયું તો ખબર પડી ને કે કોઈ આપણને આવીને અડ્યું ને। તો આપણા સુંદર ગ્રંથોમાં, સાહિત્યમાં આપણને પ્રાપ્ત થાય જ છે કે ચેતસ તત્ પ્રમાણમ સેવા, પ્રભુમાં ચિત્ત પરોવવું એ જ સેવા છે। પ્રભુમાંથી ચિત્ત બીજે ગયું તો આપણને ધ્યાન આવ્યું ને કે આપણી તો અપરસ છોવાણી છે। તો એ પણ અત્યારે ખૂબ અપરસમાં સભાન છે અને સતત એવા આચાર વિચારના વિચારો પ્રગટ કરી રહ્યા છે। તો એક સમયે રાજભોગ સિદ્ધ કરી અને ઠાકોરજીને ભોગ ધરવા ગયા, ટેરો લાવી અને બહાર આવ્યા અને જેવા બહાર આવ્યા એવા મનમાં વિચાર કરી રહ્યા છે કે ઠાકોરજી વાગો ધરીને ભોગ આરોગી રહ્યા છે, તો વાગો છોવાય તો નહીં જાય ને, અથવા થાળ છોવાય તો નહીં જાય ને, મનમાં એવો વિચાર કરી રહ્યા છે। હવે એ વિચારની જાણ ઠાકોરજીને થઈ અને ઠાકોરજી એ થાળને લાત મારી અને નીચે ગબડાવી દે છે। એ ભીતર પધારે છે, ભીતર આવી જોઈએ છે તો આ શું, રાજભોગ તો નીચે પડેલો છે। ત્યારે બધું સમેટી ત્યાંથી પોતાનું કરી, મંદર વસ્ત્ર કરી અને ફરી રાજભોગ સિદ્ધ કરે છે। ફરી રાજભોગ સિદ્ધ કરી અને ફરી પ્રભુને વિનંતી કરી ધરે છે અને બીજી વાર પણ પ્રભુ લાત મારી અને ગબડાવી દે છે। ફરી ભીતર આવે, ફરી બધું સમેટ્યું, ફરી મંદિર વસ્ત્ર કર્યું, ફરી બધું ચોકી થાળ બધું ખાસા કરી અને ફરી રાજભોગ સિદ્ધ કર્યો અને ત્રીજી વખત હવે રાજભોગ ધરે છે। ત્રીજી વખત પણ પ્રભુએ લાત મારી અને રાજભોગ ગબડાવી દીધો। હવે આમ ચોથી વખત જ્યારે ધરવા આવે છે ત્યારે પણ પ્રભુ રાજભોગ આરોગતા નથી અને મનમાં હવે દીનતા પ્રગટ કરી છે। હવે એવો ભાવ પ્રગટ થયો છે કે મારાથી કંઈક અપરાધ થયો છે, મારાથી કંઈક એવો દોષ થયો છે જેનાથી પ્રભુને શ્રમ પડ્યો છે, પ્રભુ શ્રમિત થયા છે। મારે આ અપરાધ, આ દોષ ન કરવો જોઈએ, પ્રભુને મારી એવું મારું શું કાર્ય અપરાધ લાગ્યું, એવી મારી કઈ સેવા એમને દોષ લાગ્યો। ત્યારે ઠાકોરજીને વિનંતી કરે છે
કે હે પ્રભુ, હે ઠાકોરજી, મને બતાવો કે મારો શું દોષ છે, મારો શું અપરાધ છે, આપ કેમ રાજભોગ અરોગતા નથી. ખૂબ દુઃખી થઈ ગયા છે. અને ત્યારે ઠાકોરજી એમને કહી રહ્યા છે કે અગર તને મારા કરતા વધારે આ થાળની ચિંતા હોય કે થાળ છોવાઈ ન જાય, થાળ છોવાઈ ન જાય, તો મારી સામે આ થાળને ધરે છે જ કેમ? ત્યારે જગન્નાથ જોશીને મનમાં ખૂબ ખેદ થઈ, ખૂબ ખેદ પામ્યા કે મારો આ દોષ છે, મારો આ અપરાધ છે કે પ્રભુ કરતા વધારે તો મારે થાળ છોવાવાની ચિંતા છે. એ શ્રમ છે તો એ પ્રભુને શ્રમ આપી શકે છે. મારે આવું વિચાર કરવો જ ન જોઈએ, આ મારો અપરાધ છે. અને ક્યારેય પ્રભુ પ્રત્યે વિપરીત ભાવના અથવા અસંભાવના લાવવી ન જોઈએ કે પ્રભુ તો આટલા નાના છે તો એક સાથે 56 ભોગને આરોગી લેતા હશે. એ અસંભાવના છે કે રાજભોગમાં તો આપણે દૂધ, દહીં, ઘી, માખણ બધું ધરીએ છીએ, તે બધું શું એક સાથે એને ફાવતું હશે? આ બધી અસંભાવના છે કે પ્રભુ તો એટલા નાના છે અને બ્રજમંડળ તો એટલું વિશાળ છે, તો શું પ્રભુ એક દિવસમાં સમસ્ત બ્રજમંડળનો આંટો મારી આવતા હશે? સમસ્ત બ્રજમંડળમાં ભ્રમણ કરી આવતા હશે? પ્રભુને થાક નહીં લાગતો હોય? એ બધી અસંભાવના છે. ત્યારબાદ વિપરીત ભાવના કે પ્રભુ તો નાના છે અને ગોપીઓ તો એટલી મોટી છે, તો પ્રભુ ગોપીઓ સાથે લીલા કેમ રચાવે છે? પ્રભુ ગોપીઓ સાથે જ કેમ રાસલીલા કરે છે? આ બધી વિપરીત ભાવનાઓ છે. પ્રભુને ત્યાં તો 9 લક્ષ ગૌમાતાઓ હતી, 9 લક્ષ ગૌમાતાઓનો ગૌવંશ હતો, તો શું એક દિવસમાં પ્રભુ બધી ગૌમાતાઓનું માખણ આરોગી લેતા હશે? બધી ગૌમાતાઓને એમનું દૂધ લઈ લેતા હશે? તો ક્યારેય એક વૈષ્ણવે આ અસંભાવના અને આ વિપરીત ભાવના લાવવી ન જોઈએ. એ દોષ છે, એ અપરાધ છે. એટલા માટે જ ત્યારે જગન્નાથ જોશીને પ્રભુએ સાનુભાવ જતાવ્યો, એમને દીનતા પ્રગટ કરી અને ત્યારે રાજભોગ ધર્યો, એમને સિદ્ધ કરી અને ધર્યો. ત્યારે એમને દીનતા પ્રગટ કરતા કરતા જ્યારે ધર્યો ત્યારે પ્રભુએ સુખેથી આરોગ્ય. એક સમયે જ્યારે રાજભોગ શુદ્ધ કર્યો અને ત્યારે રાજભોગ ધરતા હતા તેમાં ખીર ધરી હતી અને ખીર એકદમ બલબલતી ગરમ ધરી હતી, ખૂબ ઉષ્ણ હતી. અને પ્રભુએ એ ગરમા ગરમ ખીર, ઉષ્ણ ખીર એ આરોગી અને એમના ઓષ્ઠ અને કપોલ રાતા હતા. એમના ઓષ્ઠ, એમની જીહ્વા એ રાતા થઈ ગયા. એમને ખૂબ શ્રમ પડ્યો. અને એ જ સમય દરમિયાન શ્રી આચાર્યજી, શ્રી મહાપ્રભુજીનું ખેરાડુ ગામમાં પધારવાનું. તો એ જગન્નાથ જોશીના ઘેર પધાર્યા અને જ્યારે ટેરો ખોલી ભીતર પધાર્યા ત્યારે જોયું કે લાલા, આપના ઓષ્ઠ, આપની જીહ્વા અને આપના કપોલ રાતા કેમ છે? શું થયું લાલા, આપને કેમ શ્રમ પડી રહ્યો છે? ત્યારે ઠાકોરજી કહી રહ્યા છે કે આ તો જગન્નાથ જોશી ગરમ ગરમ ખીર સમર્પે છે અને મારે આરોગવી પડે છે, હું આરોગી લઉં છું. ત્યારે શ્રીમદ મહાપ્રભુજી બહાર પધાર્યા અને જગન્નાથ જોશીને સમજાવ્યું કે પ્રભુને બીજી સામગ્રી ભલે આપણે ગરમ ધરીએ તેમાં કોઈ વાંધો નથી, પણ ક્યારેય ખીર તો પ્રભુને સોહાય એવું જ ધરવું જોઈએ. આપણામાં એક શબ્દ છે કે પ્રભુને સોહાય એવું ધરી, કે ન વધારે ગરમ અને ન વધારે ઠંડુ. તો એટલા માટે ખીર તો પ્રભુને નવશેકી કરીને જ ધરવું જોઈએ. કેમ કે જ્યારે લૌકિકમાં આપણે જોઈએ, નાનું બાળક હોય એને આપણે નાની થાળી કરી આપીએ કે તું જમી લે, તો એ થાળીમાં અગર આપણે ચોકલેટ રાખી હશે તો એને સૌથી પહેલા ધ્યાન ક્યાં જશે? ચોકલેટમાં. શીરો ધર્યો હશે તો એને સૌથી પહેલા ધ્યાન શીરામાં જશે. કેમ કે બાળકને ગળ્યું બહુ ભાવે છે. ત્યાં ઠાકોરજી તો 12 સ્વરૂપ છે. એમનો શ્રી હસ્ત પહેલા ખીરમાં જાય છે. તેમના હસ્ત, એમના ઓષ્ઠ બધા રાતા છે. એમને ખૂબ શ્રમ પડ્યો છે. પ્રભુ શ્રમિત થયા છે. એટલા માટે જગન્નાથ જોશીને ત્યારે પોતાનો અપરાધ સમજાણું કે આ મારો અપરાધ છે.
એક વૈષ્ણવમાં પણ એવો વિવેક હોવો જોઈએ કે મને જેવું ભાવે એવું જ મારા પ્રભુને ભાવે. તો પ્રભુને પવિત્રતાથી ચોખ્ખાઈમાં સામગ્રીઓ સિદ્ધ કરી અને એમને સોહાય એવી ધરવી જોઈએ. ત્યારબાદ કેટલાક દિવસે શ્રી જગન્નાથ જોશી ખૂબ રોજ લાડ લડાવે પ્રભુને અને સેવા કરે. ત્યારે કેટલાક દિવસે એક રાજપૂત સાથે વેર થયો. રાજપૂત સાથે વેર થયો, એની સાથે દુશ્મની થઈ અને તલવાર લઈ અને જગન્નાથ જોશીને શોધી રહ્યા છે, એને મારવા માટે. જગન્નાથ જોશીને શોધી રહ્યા છે અને જેવા એમને જોયા અને તલવાર લઈ એમને મારવાના જ હતા, ત્યાં પાછળથી પ્રભુએ એમનો હાથ રોકી લીધો. પ્રભુ એમનો હાથ રોકી લીધો અને પાછળ વળી જયારે જોયું તો સાક્ષાત ઠાકોરજી એમને રોકી રહ્યા છે કે આ તો મારો વૈષ્ણવ છે, આને તો પીડા ન પહોંચાડી શકે. ત્યારે રાજપૂતને પોતાના સ્વરૂપનું ભાન થયું અને એ જગન્નાથ જોશીને વિનંતી કરવા લાગ્યું કે મને પણ આપની જેમ સેવક કરવું. તો સેવકનું તો સ્વયં ઠાકોરજી ધ્યાન રાખે છે, તો મારે પણ સેવક થવું છે. મને પણ ભાવ પ્રગટ થઈ રહ્યો છે કે મારે પણ સેવા કરવી છે. ત્યારે એ જે રાજપૂત હતો એ ભલો સેવક થયો. તેમની વાર્તા પ્રસંગ આપણને આગળ જાણવા મળશે કે કેવા સુંદર રીતે એ પણ પ્રભુને લાડ લડાવતા અને સેવા કરતા. જગન્નાથ જોશી જ્યારે સેવામાંથી પરવારતા ત્યારે એમના ઘેરે ગૌમાતા હતી. પહેલાના સમયમાં, પ્રાચીન સમયમાં તો ઘરે ઘરે ગૌમાતાઓ, અને શ્રીનાથજી શ્રી ઠાકોરજીની તો પ્યારી છે ગૌમાતા, એમની તો આરાધ્ય છે ગૌમાતા. તો એમના ઘેર ગૌમાતા હતી, એમનું જ દૂધ દોઈ અને એ પ્રભુને દુગ્ધ સમર્પિત કરતા હતા અને એમના જ દૂધનું માખણ બનાવતા હતા. એમના જ દૂધનું દહીં ને છાશ બનાવી અને પ્રભુને ધરતા હતા. અને પ્રભુને તો ખૂબ આનંદ આવતો કે મારી ગૌમાતા નું દૂધ કાઢીને સેવક લાવ્યો છે, દૂધ દોઈ ના સેવક મારા માટે લાવ્યો છે. માખણ, મિશ્રી બધું અરોગાવતા. ત્યારે પ્રભુ તો ખૂબ લાડ લડાવતા એ માખણ, મિશ્રી, દૂધ, દહીં, છાશ, ઘી વગેરે અરોગતા. અને ખૂબ લાડ લડાવી એટલે અરોગતા કેમ કે જગન્નાથ જોશી તો ગૌમાતાની સેવા કરતા હતા. જ્યારે સેવાથી પરવારતા, બપોરનો સમય હતો, ત્યારે ગૌમાતાની સેવામાં પોતાની દિનચર્યા વ્યતીત કરતા હતા. અને પ્રભુને એમાં ખૂબ આનંદ આવતો. આ બધા 84 વૈષ્ણવો છે એ આજે પણ અજર અમર છે. આજે પણ એમની વાર્તા પ્રસંગો ને શ્રવણ કરી આપણે આપણા મનમાં ભાવ પ્રગટ કરી રહ્યા છીએ. એ શા માટે? કેમ કે એ લોકોએ ગૌમાતાની સેવા કરી છે. ગૌમાતાની સેવા કરી અને એમને પ્રભુને લાડ લડાવ્યા છે, પ્રભુની કૃપા પ્રાપ્ત કરી છે. ગૌમાતાની સેવા કરવાના કારણે જ પ્રભુએ એમના પર કૃપા કરી છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ એમને સેવક બનાવ્યા છે, એમને સેવક કર્યા છે. તો એટલા માટે જ જે સેવક, જે વૈષ્ણવ જ્યાં સુધી ગૌમાતાની સેવા કરતો નથી ત્યાં સુધી પ્રભુની સેવાનો અધિકાર પ્રાપ્ત કરતો નથી. આજે એ બધા વૈષ્ણવો, ભગવદીઓનું નામ અજર અમર છે. તો એ ગૌમાતાની સેવા કરવાના કારણે, પ્રભુની સેવા કરવાના કારણે. એટલા માટે જ આપણે ઠાકોરજીની સેવા કરતા એવો પૂરો પ્રયાસ કરીએ કે પ્રભુની સેવા કરતા ગૌમાતાની પણ ભલે સૂક્ષ્મ સેવા કરી, પણ સેવા ન મૂકીએ. તો આ જ રીતે જગન્નાથ જોશી આવા કૃપાપાત્ર ભગવદીય હતા. એમની વાર્તાનો તો પાર નથી. વૈષ્ણવ તો આવા જ હોય જે તરે અને સાથે તારે. પોતે પણ પ્રભુને સેવા કરી, ગૌમાતાની સેવા કરી, જીવન કૃતાર્થ કર્યું અને રાજપૂતને પણ સેવક બનાવી અને એનું પણ જીવન કૃતાર્થ કર્યું. એમની વાર્તાનો તો પાર નથી. એમની વાર્તા ક્યાં સુધી કહેવી? જગન્નાથ જોશી આવા સુંદર ભગવદીય હતા અને ખૂબ ગૌ સેવા કરતા હતા. ગૌમાતા પણ એમના સાથે ખૂબ લાડ લડાવતા. જ્યારે પણ જે પણ સમયે આપણે 84 વૈષ્ણવ વાર્તા શ્રવણ કરતા હોઈએ અથવા પુસ્તકમાં વાંચતા હોઈએ ત્યારે મનમાં સદૈવ એવો ભાવ પ્રગટ કરવો કે એ વૈષ્ણવનું જીવન ચરિત્ર, એ વૈષ્ણવનું સંપૂર્ણ જીવન મારા સમક્ષ ચાલી રહ્યું છે. એ વૈષ્ણવનું સ્વરૂપ મારા સમક્ષ ઠાડું છે
એવો જ ભાવ પ્રગટ કરી આ વાર્તા પ્રસંગોને શ્રવણ કરવું, જરૂર પ્રભુ આપને સાનુભાવ જતાવશે, જરૂર ગૌમાતા આપના પર કૃપા કરશે. તો આ જ રીતે 84 વર્ષનો વાર્તા શ્રવણ કરતા રહો, ગૌમાતાની સેવા કરતા રહો. ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.